વેકેશન ઇન્દોર પાસે માનવ ચેતના વિકાસ કેન્દ્ર કરીને એક જગ્યા છે. ત્યાં આગળ 30 પરિવારો 10 જુદા જુદા રાજ્યોમાંથી, જુદા જુદા ધર્મોમાંથી 100 ગાયો અને ખેતી કરે છે. ત્યાં એક પણ ઘરના તાળું નથી અને બચ્ચાઓ 125 ગાયોની કાળજી લે છે. એક પણ નોકર નથી આખા કેમ્પસમાં. મને બહુ જ મજા પડી. સ્વર્ગની અનુભૂતિ પહેલી વાર જીવનમાં. આ કેવી રીતે આ બધા ભેગા થયા છે? જીવન વિદ્યા કરીને એક મધ્યસ્થ દર્શન અભ્યાસક્રમ દિલ્હી ગવર્મેન્ટ દ્વારા ચાલી રહ્યો છે 4 વર્ષથી. તો એ અંતર્ગત અજય દાયમાજી કરીને ઇન્દોરના એક સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર, તેમને વિચાર આવ્યો કે થિયરી તો આપણે ભણીએ છીએ પણ પ્રેક્ટિકલી આ શક્ય છે. તો એમણે અને અભય વાનખેડે કરીને એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ છે, એમણે બંને ઇન્દોર પાસે એક જગ્યા લીધી, 2 ગાયોથી શરૂઆત કરી. અને હું પ્રાણીઓમાં હોમિયોપેથી કરું છું. આપણે બહુ પહેલા વાત થઈ તે મુજબ તેમને મને બોલાવેલો. તો મને એવું લાગ્યું કે વેકેશનમાં ફટાકડા ફોડવા એના કરતા પર્યાવરણની સાથે જે લોકો કામ કરે છે, તો હું મારી પત્ની છાયા, મારો દીકરો વેદાંત અને મારી દીકરી પ્રિયા 4 જણા અહીંથી સેલ્ફ ડ્રાઈવ કરીને ગયા. બહુ મજા કરી. 4000 રૂપિયામાં મારું વેકેશન પતી ગયું. પણ મને આ બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ લાગ્યો. મેં ઇઝરાયલ વિશે વાંચ્યું છે કે ઇઝરાયલમાં આ રીતે લોકો રહેતા હોય છે એક કમ્યુનિટીમાં કે જેમાં એક સાથે 25-30 ફેમિલીઝ રહેતા હોય અને કોઈનો પગાર ના હોય, બધાનું એક જ બેંક એકાઉન્ટ હોય. એમ બિલકુલ આ એવું જ છે સાહેબ. અને બચ્ચાઓ, ખાસ કરીને હું પશુ ડોક્ટર છું, તો છાણ મોતરથી હજી બી મને થોડી સૂગ આવે. 4 વાગે સવારે હું ઉભો થયો તો છાણમાં સીધું છોકરાઓ કરે. 45 છોકરાઓ ભણે, એમને કોઈ એજ્યુકેશન નથી. 3 ગ્રુપ બનાવે છે, જ્ઞાન ગ્રુપ, વિવેક ગ્રુપ અને વિજ્ઞાન ગ્રુપ. તો એની પ્રોડક્ટ રસોડું મેં પોતે 125 માણસની રોટલીઓ વણી. બહુ જ મજા કરી સાહેબ. એટલે મારી પાસે કોઈ શબ્દ નથી વણવાના. હું વાત સમજી શકું છું તમારી. ડિટેલમાં તમારી સાથે આના વિશે ચર્ચા કરીશું. તમને એવું થયું ખરું કે આપણે આવી રીતે રહેવું જોઈએ? હા, એટલે મેં વિચાર્યું છે મારી સમગ્ર મૂડી અને પાછું જીવન હું એમની સાથે જોડાઈશ. શું વાત કરો? યુ ઓલરેડી ડિસાઇડેડ? હાજી. That is unbelievable. Unbelievable, really. Very, very interesting. 30 ફેમિલીઝ એક સાથે રહેતા હોય, 150 જણા દેશના 10 અલગ અલગ રાજ્યોમાંથી આવીને ઇન્દોર પાસે આ જગ્યા છે કે જેમાં એમનું એક કોમન કિચન છે અને એક કોમન ખાતું હોય જેમાં કોઈનો પગાર ના હોય. બધા એક સાથે સરસ રીતે જીવતા હોય. વેરી ઇન્ટરેસ્ટિંગ. સાંભળી રહ્યા છો મિર્ચી. હું છું ધ્વનિત. મારી સાથે અત્યારે હોટલાઇન પર હતા ડોક્ટર પોષક પટેલ. તમારી પાસે પણ આવી કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત હોય કે જેમાં સાંભળીને આપણને આશ્ચર્ય થાય, આનંદ પણ થાય, તો શેર કરી શકો. આઈ વિલ શેર ઇટ એઝ હેલ્લારો સ્ટોરીઝ ઓન રેડિયો. બીકોઝ હેલ્લારો, જેને આપણને ગૌરવ અપાવ્યું એવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે આ વીકમાં, જેને નેશનલ એવોર્ડ મળ્યો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો. અને એમાં પણ આવી જ એક વાર્તા છે કે કેવી રીતે સ્ત્રીઓ એક કચ્છના ગામડામાં રહેતી